હેલો ફ્રેન્ડ્સ, હું ચેતના ડેર. બ્લડ કેન્સર, અપ્લાસ્ટ એનિમિયા શબ્દો જ કેટલા ભારેખમ છે. જો આપણા ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ આ બીમારીનો ભોગ બને તો આપણે કેટલા હતાશ થઈ જઈએ. અમારી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. થોડા સમય પહેલાં મારા બાબાની તબિયત બરાબર ન હતી અને અમે ડૉક્ટરને બતાવ્યું. ઘણા બધા રિપોર્ટ્સ પછી ખ્યાલ આવ્યો કે એને અપ્લાસ્ટ એનિમિયા નામની બીમારી છે. એપ્લાસ્ટી એનિમિયાનું નામ સાંભળતા એવું વિચાર આવ્યો કે એપ્લાસ્ટી એનિમિયા એટલે શું. એના વિશે તપાસ કર્યા પછી એવી ખબર પડી કે એપ્લાસ્ટી એનિમિયાને પરમેનન્ટ સોલ્યુશન સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તમારા ફેમિલીમાંથી બીજી કોઈ વ્યક્તિ એ ડોનેટ કરી શકે. તો અમે અમારી બેબીનું એના માટે મેચ માટે રિપોર્ટ્સ મોકલ્યા. 15-20 દિવસ પછી રિપોર્ટ આવ્યા તો અમારા બેડ લકને અમને ખ્યાલ આવ્યો કે એ મેચ નથી થતું, મિસમેચ છે. પછી ડૉક્ટરને મળતા એવો ખ્યાલ આવ્યો કે બહારની કોઈ વ્યક્તિ છે એ પણ બોન મેરો ડોનેટ કરી શકે. અને બોન મેરો ડોનેશન એ પણ બહુ ઇઝી, જેમ બ્લડ ડોનેટ તમે કરો છો એટલી જ ઇઝી ને સેફ વસ્તુ છે. પણ આપણે એનાથી બિલકુલ અજાણ છીએ. 5 મિનિટે કોઈને કોઈ વ્યક્તિ બ્લડને લગતી બીમારી હોય છે એને, અને એમાંથી ફક્ત 30% લોકોને જ મેચ મળે છે. તો ચાલો આપણે પણ આના માટે જાગૃત થઈએ અને DKMS ફાઉન્ડેશનમાં રજિસ્ટ્રેશન કરાવીએ અને કોઈની જિંદગી બચાવીએ. આપણા ડોનેશનથી ઘણી બધી વ્યક્તિઓની જિંદગી બચી શકે અને જે ફેમિલીમાં આ પ્રોબ્લેમ થયો હોય છે એને આપણે મદદરૂપ થઈ શકીએ.